નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર તાલુકાના ઉમરા ગામે બાયપાસ રોડની દયનીય હાલત જોવા મળી રહી છે, જેમાં વાહનો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જંબુસર તાલુકાના ઉમરા ગામના નજીકથી પસાર થતો ડાબા બાજુનો બાયપાસ રોડ હાલ પૂર્ણ રીતે ખરાબ હાલતમાં છે. મોડી રાત્રે આ રોડ પર બે મોટા વાહનો ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉમરા બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટના બાદ માર્ગના બંને બાજુ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી અને સ્થાનિક વાહન ચાલકો તેમજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉમરા ગામ તરફ જતા બાયપાસ માર્ગે મોટા ભાગે ટ્રક અને ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે, પરંતુ રોડ પર ખાડાઓ તેમજ વાહનોના ફસાવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. મોડી રાત્રે લોકો અને આ પાણી ભરાવાની સમસ્યાને લઈને કલાકો સુધી વાહન ચાલકો ફસાતા હોવાની માહિતી મળતી હોય છે. મોડી રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બે મોટા વાહનો ખાડામાં ધસી જતા સમગ્ર રસ્તો બંધ થવાના કારણે અકસ્માતગ્રસ્ત વાહનોને બહાર કાઢ્યા હતા, જેમાં ભારે વરસાદ અને રોડની ખરાબ સ્થિતિના કારણે રાહતમાં કામ મોડું થયું છે. આ દરમિયાન ટ્રાફિકના બે બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.